पर्यावरण में कोई हम 6 सेंटीमीटर 15 सेंटीमीटर से डर नहीं था। हाँ हाँ आप જોઈ રહ્યા છો પૂર્વ હે હા સુનક આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા આજે કાલા ઘોડા ખાતે વિશ્વામિત્રી નદીનું જે પટ છે એ તમામ કિનારાઓને શુદ્ધ કરવાના, એને ચોખ્ખા કરવાના અને એને જે કાંઈ કચરો છે એને દૂર કરવાની આજે શરૂઆત કરી છે। આ કાર્યક્રમ 15 દિવસ, મહિનો, 2 મહિના સુધી પણ ચાલશે, જ્યાં સુધી અમારા પાળા જેટલા છે શુદ્ધ નહીં થાય। અને બીજી એક અગત્યની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી જે છે, જેને રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને 1200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને અગાઉ 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવી હતી ગ્રાન્ટ આ વિશ્વામિત્રી નદી માટે, પરંતુ તમે જોઈ શકો છો કે વિશ્વામિત્રી નદી ત્યાંની ત્યાં જ છે। આ પૈસા જે છે એ સ્પષ્ટપણે અમારું માનવું છે કે આ નેતાઓના ઘરની અંદર જતા રહ્યા હોય એવું સ્પષ્ટપણે અમારો ભ્રષ્ટાચારનો આક્ષેપ છે। ત્યારે અમે સૌ લોકો સંકલ્પ કરીએ છીએ, હું વડોદરા શહેરના નગરજનોને પણ કહું છું કે આવો વિશ્વામિત્રી બચાવીએ। વિશ્વામિત્રી જો બચશે તો લોકોના ઘરમાં પૂરનો ભય જે છે એ ઓછો થશે। ત્યારે આજે અમે એક શરૂઆત કરી છે અને આ શરૂઆત અનેક દિવસો સુધી ચાલી અને આ વડોદરા શહેરની જે મધ્યમાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે એને ચોખ્ખું કરવાનું એક અભિયાન શરૂઆત કરી છે। રોજ સવારે અમે 8 વાગ્યાથી ચાલુ થઈને 11 વાગ્યા સુધીનો અમારો એક કાર્યક્રમ છે કે આ 8 થી 11 સુધીમાં જે પાળા પકડીએ એ પાળા દરેક જગ્યાએ શુદ્ધ થાય, ચોખ્ખા થાય। અમારાથી જેટલો બનતો પ્રયત્ન છે એ તમામ એફર્ટ લગાવી દઈશું, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની અને આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી છે કે આ વિશ્વામિત્રી નદીને ચોખ્ખી રાખવાની। તમારી પાસે કરોડો રૂપિયા આવે છે, આ ગ્રાન્ટ કઈ જગ્યા પર જાય છે એ જ ખબર નથી પડતી। આ મગર તો બિચારા નથી ખાતા, પણ જે નેતાઓ છે ને એ વડોદરા મહાનગરપાલિકામાં બેઠેલા નેતાઓ એ મોટા મોટા મગરો જે છે એ આ પૈસા ખાઈ જતા હોય એવું અમારું સ્પષ્ટપણે માનવું છે।